આણંદના બોરસદમાં રીલના ચક્કરમાં કારને અકસ્માત નડ્યો। નવી કાર ખરીદી રીલ બનાવવા સમયે કાબુ ગુમાવ્યો હતો। ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધો હતો। શોરૂમના સુરક્ષાકર્મીને ગંભીર ઈજાઓ પહોંચી છે। સુરક્ષાકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મળતી વિગતો પ્રમાણે નવી કાર ખરીદ્યા બાદ ગ્રાહક રીલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ કાર પરથી કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો। અહીંથી ડિલિવરી ગાડી લેતા ભાઈ પાછળ હતો। કેટલા લોકોને વાગ્યું? તો એક જણનું જાણું છું, વોચમેન હતા। કઈ લઈ ગયા એને? કરમસદ મેડિકલ। હાલત કેવી છે એની? માથામાં વાગ્યું છે। બરાબર છે। અને સાયકલ એક હતી, નીચે શું હતું? એ કાકાની જ સાયકલ છે। એ કાકાની જ છે એમ? તો અત્યારે શું હાલત? કોની ગાડી કોની હતી? ગાડી કસ્ટમર